સુરેન્દ્રનગર જિલ્લામાં હાલમાં આવશ્યક ચીજવસ્તુઓ, ખાસ કરીને પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસના પુરવઠા અંગે પર ચાલી રહેલી વિવિધ અટકળો અને અફવાઓનું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખંડન કરવામાં આવ્યું છે. જિલ્લા પુરવઠા અધિકારી શ્રી એ જી ગજ્જરે સત્તાવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, કલેક્ટર શ્રી કે એસ યાજ્ઞિકના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લામાં તમામ અનિવાર્ય ચીજવસ્તુઓના જથ્થાનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે, તેથી નાગરિકોએ ગભરાટમાં આવીને બિનજરૂરી સંગ્રહખોરી કે પેનિક બાઇંગ કરવું નહીં. સરકારની સૂચના મુજબ, હાલમાં ઘરવપરાશના એટલે કે ડોમેસ્ટિક એલપીજી ગેસના પુરવઠાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. તમામ ગેસ એજન્સીઓને આદેશ આપવામાં આવ્યા છે કે, તેઓ પોતાનો નિયમિત સ્ટોક જાળવી રાખે અને ગ્રાહકોને વિતરણમાં કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તેની ખાતરી કરે. ગ્રાહકોને ખાસ વિનંતી કરવામાં આવી છે કે, તેઓ ગેસ રિફિલિંગ માટેના 25 દિવસના નિયત સમયગાળો પૂર્ણ થયા બાદ જ એજન્સીનો સંપર્ક કરે. બિનજરૂરી એડવાન્સ કે પેનિક બુકિંગ કરવાથી વિતરણ વ્યવસ્થા પર ખોટું દબાણ સર્જાય છે, જે ટાળવું અત્યંત આવશ્યક છે. હું એજી ગજ્જર, જિલ્લા પુરવઠા અધિકારી સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગરના રહેવાસીઓના ધ્યાને મૂકવા માંગુ છું કે, હાલની પરિસ્થિતિઓને ધ્યાનમાં લઈને આપણા જિલ્લાની અંદર આવશ્યક ચીજ વસ્તુઓનો જથ્થો અને તેનું નિયમન સતત જળવાઈ રહે તે માટે થઈને માનનીય કલેક્ટર સાહેબ સુરેન્દ્રનગરના સતત માર્ગદર્શન અને સૂચનાથી જિલ્લાની અંદર દરેક જગ્યાએ પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો અવેલેબલ છે અને ક્યાંય પણ કોઈ પણ પ્રકારનો શોર્ટ સપ્લાય કે શોર્ટેજ છે એ હાલ ધ્યાન પર નથી. માટે દરેક રહેવાસીઓને વિનંતી છે કે પેટ્રોલ અને ડીઝલ બાબતે કોઈ પણ પ્રકારની ખોટી અને ભ્રામક માહિતી કે કોઈ ખોટી અફવાઓ પ્રત્યે દોરાઈ અને આપ એનો ગેરકાયદેસર સંગ્રહ કે કોઈ પણ પ્રકારની કાળાબજારી જે છે એ કરો નહીં. સાથે જ હું આપને જણાવવા માંગુ છું કે જિલ્લાની અંદર ખાસ કરીને અત્યારે સરકારશ્રીની સૂચના અને માનનીય કલેક્ટર સાહેબની સૂચનાથી જે એલપીજીના ડોમેસ્ટિક હાઉસહોલ્ડ સપ્લાય છે એને હાલ પ્રાધાન્ય આપવામાં આવે છે અને સાથે સાથે ડિસ્ટ્રિક્ટ નોડલ ઓફિસર ગેસ એજન્સી અને સાથે સાથે જિલ્લાની તમામ ગેસ એજન્સીઓને પણ સૂચના આપવામાં આવી છે કે આપ સતત જે પોતાનો નિયમિત સ્ટોક છે એ જાળવી રાખો અને લોકોને કોઈ પણ પ્રકારની હાલાકી ન પડે એ પ્રમાણે એનું વિતરણ જે છે એ જિલ્લાની અંદર સતત જળવાયેલું રહે. હાલ આપણે જિલ્લાની અંદર સરકારશ્રીની સૂચના પ્રમાણે ડોમેસ્ટિક હાઉસહોલ્ડ સિલિન્ડર્સ છે એના સપ્લાયને પ્રાધાન્ય આપીએ છીએ. એ રીતે હું લોકોને પણ જણાવવા માંગુ છું કે એલપીજી સિલિન્ડર્સ બાબતે એવું ધ્યાને આવેલું છે જિલ્લામાં અલગ અલગ સ્થળેથી કે લોકો દ્વારા ગભરાઈને અથવા તો કોઈ પણ પ્રકારની ખોટી ભ્રામક માહિતીઓમાં આવીને કોઈ ખોટી અફવાઓ પ્રત્યે દોરાઈને લોકો તરફથી પેનિક બુકિંગ ધ્યાને આવેલું છે. એટલે કે ઉતાવળમાં આવી અને લોકો ગેરસમજમાં આવી અને પેનિક બુકિંગ કરી રહ્યા છે. તો આપ સર્વેને મારી વિનંતી છે, રિફિલ માટે એટલે કે બીજા સિલિન્ડર માટે એલિજિબલ થાવ છો 25 દિવસ પછી, ત્યારે જ આપ બીજા સિલિન્ડર માટે જે છે એ એજન્સીનો સંપર્ક કરો. ત્યાં સુધી કોઈ પણ પ્રકારની ખોટી માહિતી કે અફવાઓમાં પ્રત્યે દોરાશો નહીં. અને ખાસ કરીને જિલ્લાની તમામ ગેસ એજન્સીઝ છે એમને પણ મારી સૂચના છે કે આપ સતત આનો સ્ટોક જે છે એજન્સીમાં જળવાઈ રહે અને કોઈ પણ લોકોને કોઈ ખોટી અગવડતા કે હાલાકીનો સામનો ન કરવો પડે. આ સાથે જ માનનીય કલેક્ટર સાહેબના સૂચનાથી અને એમના માર્ગદર્શન હેઠળ જિલ્લાના તમામ તાલુકાઓમાં મામલતદારશ્રી, નાયબ મામલતદારશ્રી તથા જિલ્લા પુરવઠા અધિકારીની ટીમ દ્વારા સતત ગેસ એજન્સીઝ અને અલગ અલગ સ્થળોએ જે છે એ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે, જેથી કરીને કોઈ પણ કાળાબજારી, સંગ્રહખોરી કે એવી કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ છે એ આચરે નહીં એવી અત્રેથી સૂચના છે. અને સાથે જ લોકોને પણ અપીલ છે કે આ સમયગાળામાં તંત્ર તરફથી જે કાંઈ પણ સૂચનાઓ આપવામાં આવે છે એમાં સાથ આપે, સહકાર આપે એવી અમારા તરફથી દરેકને અપીલ છે.